સમૂહ 16 ના તત્વો, સમૂહ 15 આપણે પૂરો કર્યો, હવે સમૂહ 16 ના તત્વો. સૌથી પહેલા એલા પરિચય મેળવીએ, સમૂહ 16 માં કયા કયા તત્વો આવે છે. તો સમૂહ 16 માં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ આટલા તત્વોનો સમાવેશ થાય. આ રેડિયો એક્ટિવ છે અને એનો અર્ધાયુષ્ય સમય બહુ જ ઓછો છે, પરિણામે લિવરમોરિયમના સંયોજનોનો બહુ અભ્યાસ થયેલો નથી. પોલોનિયમ પણ રેડિયો એક્ટિવ જ છે અને પોલોનિયમના આપણે સંયોજનો ભણવાના આવશે નહીં. આપણે મોટા ભાગનું ડિસ્કશન ઓક્સિજન અને સલ્ફર વિશે જ કરવાનું આવશે. આ આખા સમૂહને આ નામે ઓળખવામાં આવે, ચાલ્કોજન. જેમ 15મા સમૂહને નિક્ટોજન કહે છે, એમાં 16મા સમૂહના તત્વનું નામ ચાલ્કોજન છે. ખરેખર આવું થાય, ચાલ્કોઝ એટલે થાય પિત્તળ. પિત્તળ એટલે શું? તો કે કોપર અને એની સાથે બીજા કોઈ તત્વની મિશ્રતા, જનરલી કોપર અને ઝિંક, એને આપણે પિત્તળ કહીએ છીએ. તો આ સમૂહના ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ જેવા તત્વો કોપર સાથે સરળતાથી સંયોજન બનાવે છે. એટલે મોટા ભાગે કોપરની સાથે ઓક્સિજન કા કોપરની સાથે સલ્ફરના, કોપરની ખનિજોના નામ યાદ કરો. ક્યુપ્રાઇટ કોપરનું ઓક્સાઇડ છે, અને કોપર પાયરાઇટ, કોપર ગ્લાન્સ, આ બધા કોપરના સલ્ફાઇડ છે. તો કોપરની સાથે મોટા ભાગે આ તત્વો જોડાયેલા કુદરતમાંથી મળી આવે છે, અને એ તાંબા કે પિત્તળ, તાંબાની સાથે ઝિંક હોય તો પિત્તળ કહીએ, તો કોપરની સાથે પિત્તળની જેમ આ તત્વો પણ જોડાયેલા જોવા મળે છે. એટલે પિત્તળ જેવું, એના આધારે એનું નામ ચાલ્કોજન એવું પાડવામાં આવેલું છે. તો ચાલ્કોજનમાં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ આટલા તત્વોનો સમાવેશ થાય. સમૂહ 16 ચાલ્કોજન. આ હતો એનો પરિચય. પ્રાપ્તિ સ્થાન નથી આપણા અભ્યાસક્રમમાં અત્યારે, તો એના પછીનો આગળનો ટોપિક આપણે તરત લઈ લઈએ, અને એ છે એની ઇલેક્ટ્રોન રચના. તો જુઓ ભાઈ, 16મા સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2np4 આવી થાય. ઓલાનું ns2np3 હતું, આમાં ns2np4. s માં 2 ઇલેક્ટ્રોન અને p માં 4 ઇલેક્ટ્રોન આવે, એટલે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે એવી જ રીતના ઓક્સિજન બીજા આવર્તનું તત્વ, સલ્ફર ત્રીજાનું, આ ચોથાનું, પાંચમાનું, છઠ્ઠાનું. તો એવી રીતના તમે દરેકની ઇલેક્ટ્રોન રચના લખી શકો. હવે એમાં સમય બગાડવો હું યોગ્ય નથી લાગતું મને. 2s2 2p4, 3s2 3p4, 3d10 4s2 4p4, એવી રીતના તમે આગળ લખી શકો. અહીંયા 4d10 5s2 5p4, અહીંયા 4f14 6b10 7s2 7p 6s2 6p4. એ રીતના ટૂંકમાં તમે આ બધાની ઇલેક્ટ્રોન રચના લખી શકો. અને એની આગળના નિષ્ક્રિય વાયુ, આની પહેલા હિલિયમ, આની પહેલા નિયોન, આની પહેલા આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, એવી રીતના નિષ્ક્રિય વાયુઓ સાથે તમે આ દરેકની ઇલેક્ટ્રોન રચનાઓ પણ લખી શકો. તો એ આપણને આવડે છે. કદાચ 2 માર્કમાં ઇલેક્ટ્રોન રચનાઓ પૂછાય સમૂહ 16 ના તત્વોની, તો આપણે આ સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના આ રીતે લખી શકીએ. ઇલેક્ટ્રોન રચના પછીનો ટોપિક છે એની ત્રિજ્યા, પરમાણુય અને આયનીય ત્રિજ્યા. સહેલું છે ભાઈ, દરેક સમૂહમાં લાગુ પડે એવી વાત. સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ પરમાણુય અને આયનીય ત્રિજ્યામાં વધારો થાય. ઓક્સિજન કરતા સલ્ફર મોટું, સલ્ફર કરતા સેલેનિયમ મોટું, સેલેનિયમ કરતા ટેલુરિયમ ને એના કરતા પોલોનિયમની ત્રિજ્યા વધુ હોય. કારણ કે ઉપરથી નીચે જાવ એમ કક્ષા ક્રમાંક વધતો જાય છે, અને કક્ષાઓ વધવાથી ત્રિજ્યામાં વધારો થાય. ત્રીજો ગુણધર્મ છે આયનીકરણ એન્થાલ્પી. તો સૌથી પહેલી વાત તો પોતાના જ સમૂહમાં ઉપરથી નીચે જઈએ, પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય તો સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોનને દૂર કરવો સહેલો બને. પરિણામે સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં ક્રમશઃ ઘટાડો થતો જોવા મળે. આ નોર્મલ વાત છે. પણ એક બીજી વાત એ કરવાની કે આ 16મા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી
એને અનુરૂપ 15મા સમૂહના તત્વોની એનિકલ એન્થાલ્પી કરતા ઓછી છે. ખરેખર તો આવર્તમાં 15 પછી 16મો સમૂહ આવે અને આવર્તમાં તો ડાબેથી જમણે જઈએ એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધે. પણ તમને યાદ હોય તો અહીંયા અનિયમિતતા છે. નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી વધુ હોવાને બદલે ઓછી છે. કારણ તો કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના આવી હતી, યાદ કરો, NH2np3 પ્રકારની. આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો અઘરો, કારણ કે અર્ધપૂર્ણ ભરાયેલી સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. જ્યારે આ 16મા સમૂહના તત્વોમાં તો આ એક ઇલેક્ટ્રોન દૂર થાય તો અર્ધપૂર્ણ સ્થાયી રચના પ્રાપ્ત થાય છે. એટલે આ ઈઝીલી એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે. કોની કમ્પેરિઝનમાં? 15મા સમૂહની સાપેક્ષે. તો 15મા સમૂહના તત્વો કરતા 16મા સમૂહના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો પ્રમાણમાં ઓછા હોય છે. હોવા જોતા વધુ છે ઓછા. એના પછી આવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓર ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એટલે કે એક ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉત્પન્ન થતી ઊર્જા. તો આમાં પણ નિયમ પ્રમાણે સમૂહમાં ઉપરથી નીચે જાવ તો આ જેટલી સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે એના કરતા આને ઇલેક્ટ્રોન મેળવવામાં તકલીફ પડવી જોઈએ, કારણ કે એનો પરમાણુ મોટો છે. તો કોકના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા થોડી ઘટી જાય, કારણ કે કેન્દ્રથી ઓલી બહારની કક્ષા દૂર હોય છે. તો નિયમ પ્રમાણે સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો ઘટે. પણ એ અપવાદ છે. અપવાદ આ બેની બાબત છે. ખરેખર ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ હોવી જોઈએ, એને બદલે વધુ ઋણ છે. આવું જ આપણે ફ્લોરિન અને ક્લોરીનમાં પણ આવશે. નિયમ પ્રમાણે ઉપરથી નીચે જાવ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટે, પણ ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે. એની પાછળનું કારણ, ઓક્સિજન જો ઇલેક્ટ્રોન મેળવે તો એ ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં આવે, જે 2p કક્ષક પ્રમાણમાં નાની છે. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ થાય, પરિણામે સ્થિરતા ઓછી હોય. જ્યારે સલ્ફરમાં ઇલેક્ટ્રોન 3p માં આવે, 3p પ્રમાણમાં મોટી છે, ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું છે, પરિણામે ઇલેક્ટ્રોન આવ્યા પછી એ સ્થિરતામાં બહુ મુશ્કેલી પડતી નથી, એટલે ઝાઝી ઉર્જા ઉત્પન્ન થાય છે. આ કારણે એટલે ટૂંકમાં કક્ષકોનું કદ ઓક્સિજન કરતા સલ્ફરમાં મોટી 3p કક્ષકમાં ઇલેક્ટ્રોન આવતો હોવાને કારણે ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હોય છે. હોવી જોતીથી ઓછી પણ વધુ. પછી ક્રમશઃ ધીમે ધીમે ઘટતી જાય છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓક્સિજન કરતા સલ્ફરનું વધુ, પણ સલ્ફર કરતા સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમના ક્રમશઃ ઘટતા જાય. અને એના પછીનો મુદ્દો છે એ છે વિદ્યુત ઋણતા. તો સમૂહ 16 ના તત્વોમાં ઓક્સિજન સૌથી વધુ વિદ્યુત ઋણ છે, અને સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ વિદ્યુત ઋણતામાં ક્રમશઃ ઘટાડો થતો જોવા મળે. એમાં નીચેના તત્વો તો ધાતુ છે, ને ધાતુઓની તો વિદ્યુત ઋણતા ઓછી હોય, કારણ કે એને તો વિદ્યુત ધન તત્વો કહેવામાં આવે. તો ઓક્સિજન સૌથી વધુ વિદ્યુત ઋણ આ સમૂહનું, અને ઉપરથી નીચે જતા વિદ્યુત ઋણતામાં ક્રમશઃ ઘટાડો થાય. એના પછી આગળ વધીએ આગળના ટોપિક. પછીનો ટોપિક છે સમૂહ 16 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો. ખાસ કરીને ઓક્સિડેશન અવસ્થાઓ કેવી હોય, સંયોજનો કેવા બનાવે એનું વર્ણન છે. આ જ ટોપિક સેમ આપણે સમૂહ 15 માટે પણ ડિસ્કસ કરેલો હતો. તો શરૂઆત કરીએ. ઇલેક્ટ્રોન રચના ખાસ ધ્યાનમાં રાખીએ. NS2np4 આ ટાઈપની આની ઇલેક્ટ્રોન રચના હોય છે. તો જુઓ, સૌથી પહેલી વાત કે -2 થી લઈને +6 સુધીની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ સમૂહ 16 ના જુદા જુદા તત્વોના સંયોજનોમાં જોવા મળે.
-2 ની સ્થાયીતા ઉપરથી નીચે જાઓ એમ ઘટતી જાય. કમ્પેર કરતા જાજો. સમૂહ 15 માં -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઉપરથી નીચે જતા હતા એમ ઘટતી હતી. આમાં પણ -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ ઘટતી જાય. એટલે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 હોય એવું ઓક્સિજનનું સંયોજન સ્થાયી હોય. પણ નીચેના તત્વો સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ એની -2 ની અવસ્થા વાળા સંયોજનો સ્થાયી હોતા નથી. પોલોનિયમમાં -2 ભાગ્યે જ જોવા મળે. શું કામે? તો કે ભાઈ પોલોનિયમ તો ધાતુ છે. ધાતુ તો હંમેશા પ્લસ ઓક્સિડેશન અવસ્થામાં જ રહેવાનું પસંદ કરે, માઇનસ ઓક્સિડેશન અવસ્થામાં ધાતુઓને ગમે નહીં. એટલે પોલોનિયમમાં ભાગ્યે જ -2 જોવા મળે. એના પછી ઓક્સિજન મોટા ભાગે એના બધા જ સંયોજનોમાં -2 ઓક્સિડેશન અવસ્થામાં જ હોય છે. પણ જો ઓક્સિજનનું સંયોજન પોતાનાથી વિદ્યુત ઋણ તત્વ હારે બને ને તો પછી ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ત્યાં પ્લસ બને. અને ઓક્સિજન થી વધુ વિદ્યુત ઋણ તો આવર્ત કોષ્ટકમાં એક જ છે, ફ્લોરિન. તો ઓક્સિજનનું સંયોજન જ્યારે ફ્લોરિન સાથે હોય ત્યારે એવા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક થઈ જાય +2. બાકી ઓક્સિજનનો ઓક્સિડેશનાંક એના મોટા ભાગના સંયોજનોમાં -2 જ હોય. ક્યારેક પેરોક્સાઇડ હોય તો -1 હોય, પણ હોય ઋણ. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન ક્યારે જોવા મળે? તો કે જ્યારે એ ફ્લોરિન સાથે સંયોજનમાં હોય ત્યારે. કારણ કે ઓક્સિજન કરતા ફ્લોરિન વધુ વિદ્યુત ઋણ છે, એટલે એવી કન્ડિશનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન બનશે. બીજા તત્વો જે છે એ +2, +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઘણા બધા સંયોજનો બનાવી શકતા હોય. એમાં મોટા ભાગે તમને +4 અને +6 ધરાવતા સંયોજનો વધુ જોવા મળશે. ઓક્સિજન સિવાયના બીજા તત્વોના, સલ્ફરમાં ખાસ H2SO3, સલ્ફ્યુરસ એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 છે. H2SO4 એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 છે. SO2 સલ્ફરનો ઓક્સિડેશન આંક +4, SO3 સલ્ફરનો ઓક્સિડેશન આંક +6. તો સલ્ફર કે એના પછીના તત્વો મોટા ભાગે +4 અને +6 ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળે. પછી બીજી વાત જો એમાં વિદ્યુત ઋણતા ઇફેક્ટ કરે છે. સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ આ તત્વો ઓક્સિજન એટલે પોતાના જ સમૂહના તત્વની સાથે જ્યારે સંયોજનમાં હોય ને ત્યારે મોટા ભાગે +4 ઓક્સિડેશન અવસ્થામાં રહેવાનું પસંદ કરે. કોણ? આ તત્વો. SO2 એમાં સલ્ફર +4 છે. પણ ફ્લોરિન સાથે આ જ તત્વોના સંયોજનો હોય ને તો એ મોટા ભાગે 6 ઓક્સિડેશન અવસ્થામાં રહેવાનું પસંદ કરે. સીધું સાદું રીઝન છે, ઓક્સિજન જો સલ્ફર સાથે જોડાય તો ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ હોવાથી ઇલેક્ટ્રોનને ખેંચે, પરિણામે આનો ઓક્સિડેશનાંક ધન બને. પણ આની વિદ્યુત ઋણતા ફ્લોરિન કરતા તો ઓછી છે. એટલે જો ફ્લોરિન સલ્ફર સાથે જોડાયેલો હોય તો વધુ વિદ્યુત ઋણ હોવાને કારણે આ ઝાઝા ઇલેક્ટ્રોનને ખેંચી શકે. એટલે સલ્ફરનો ઓક્સિડેશનાંક ફ્લોરાઇડમાં +6 જઈ શકે, ઓક્સાઇડમાં મોટા ભાગે +4 હોય. એટલે SF6 એવું આપણે સાંભળેલું હશે, સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ. હવે એનાથી આગળ વાત કરીએ. આ સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો એમ +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે અને +4 ની સ્થાયીતામાં વધારો થાય. શું કામ ખબર? આ NS2 વાળા 2 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં પછી ભાગ ન લે એટલે એને કહેવામાં આવે નિષ્ક્રિય યુગ્મ અસર. આ ઇલેક્ટ્રોનનું યુગ્મ બંધ બનાવવામાં આવે, ભાગ લેતો નથી એટલે નિષ્ક્રિય છે. એવી અસરને નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય. તો સમૂહમાં ઉપરથી 15મા સમૂહમાં આ વિધાન આવતું. ઉપરથી નીચે જાવ તો +5 ની સ્થાયીતા ઘટતી હતી ને +3 ની સ્થાયીતામાં વધારો થતો હતો. અહીંયા પણ +6 ની સ્થાયીતા ઘટશે, +4 ની સ્થાયીતામાં વધારો થશે. ટૂંકમાં કોઈ પણ સમૂહમાં P વિભાગમાં ઉપરથી નીચે જાઓ તો મહત્તમ કરતા 2 ઓછી હોય ને એવી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધુ જોવા મળે. તો +6 કરતા +4 વધુ સ્થાયી હોય, કારણ શું? નિષ્ક્રિય યુગ્મ અસર. અને +4 અને +6 મોટા ભાગે સહસંયોજક વલણ દર્શાવતા હોય.
ભાઈ એમાંય સીધું ને સાદું રીઝન છે, જેમ ઓક્સિડેશનાંક વધુ એમ સહસંયોજક લાક્ષણિકતા વધુ. કારણ કે વિચાર કરજો, કોઈનો ઓક્સિડેશનાંક +4 હોય અથવા +2 હોય અને કોઈનો ઓક્સિડેશનાંક +4 હોય તો +2 કરતા +4 નાનો આયન કહેવાય. એની સાથે જો કોઈ ઋણ વીજભારિત ઘટક જોડાયેલો હોય તો ધન આયન જેમ નાનો એમ ઋણના ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ ખેંચે. પરિણામે આમાં સહસંયોજક લાક્ષણિકતામાં વધારો થતો જોવા મળે ફાઝન સ્વરૂપ. તો +4 અને +6 એ આ સમૂહની વધુ ઊંચી ઓક્સિડેશન અવસ્થા કહેવાય અને જેમ ઓક્સિડેશન અવસ્થા મોટી એમ એના સંયોજનોમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે. તો આ હતા સમૂહ 16 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો વિશેની પ્રાથમિક માહિતી. પછી આવે છે ઓક્સિજન એના તત્વોથી કઈ રીતે અલગ પડે છે એના સમૂહના તત્વોથી, એ આપણે નેક્સ્ટ વિડીયોની